ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ તો વડોદરા હરણીકાંડ મામલે પીડિતોની અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। હરણીકાંડ મામલે સુનાવણી કોન્ટ્રાક્ટર કોટિયા મેસર્સે પીડિતોને વળતર આપવું પડશે તેવા સમાચાર અત્યારે હાલ મળી રહ્યા છે। મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તોને વળતર માંગ સાથેની અરજી કરવામાં આવી હતી, ત્યારે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટે વડોદરા કલેક્ટર નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરવા માટે હુકમ કર્યું છે। આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, હરણીકાંડને લઈ અને હાઈકોર્ટનો હુકમ, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો વડોદરા જે હરણીકાંડ થયો હતો તેને જ લઈને ગુજરાત હાઈકોર્ટમાં આજ રોજ સુનાવણી હાથ ધરાઈને તેની અંદર જે કોન્ટ્રાક્ટર કોટિયા મેસર્સ હતું તેના દ્વારા પીડિતોને જે વળતરની માંગ કરવામાં આવી છે, એટલે કે ચોક્કસથી એક મન મનાવી લેવામાં આવ્યું છે કે હવે કોટિયા પ્રોજેક્ટ દ્વારા જે પીડિતોને છે તે વળતર આપવું પડશે। જે પીડિત પરિવારના વકીલ હતા તેમના દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અનેક દલીલો પણ કરવામાં આવી અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો કે વડોદરા કલેક્ટર અને નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની નિમણૂક કરવામાં આવે। નિમણૂક કરેલા અધિકારીઓ મૃતક ઈજાગ્રસ્તો, મૃતક પરિવાર, ઈજાગ્રસ્તોની યાદી અને પરિવારજનોના જે નોમિની છે તે તમામની વિગતો મેળવીને જે છે તે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે। એટલે કે પીડિત પરિવારને મોટર વ્હીકલ એક્ટ હેઠળ જે કોન્ટ્રાક્ટરે ચૂકવણી કરવાની રહેતી હશે તે ચૂકવણી કરવી પણ પડશે અને જે ચૂકવણીની રકમ છે તે આવનારી સુનાવણીની અંદર નક્કી કરવામાં આવશે। એટલે કે આગામી સુનાવણી 8 અઠવાડિયા બાદ થશે, એટલે 8 અઠવાડિયા બાદ જે ચૂકવણીની રકમ અને જે મૃતક પરિવાર, જે ઇજાગ્રસ્ત પરિવાર છે તે તમામ લોકોને વળતરની રકમ છે તે નક્કી કરવામાં આવશે। જી આભાર ધવલ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।